નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સનો આજે 16મો સેશન છે। આજે એક ટોપિક લેવાનો છે વિદ્યુત સ્થાનાંતર અને કેટલાક દાખલાઓ છે। તો ચલો, ટોપિક છે કરંટ ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ વિદ્યુત સ્થાનાંતર। બરાબર। હવે આ ટોપિક છે ને આપણી બુકમાં આપણને બ્લુ બોક્સમાં આપેલો છે। એટલે હવે જનરલી એવું હોય છે કે બ્લુ બોક્સની જે થિયરી હોય એ પરીક્ષાનો મુદ્દો બનતો નથી। બરાબર, પણ છતાં જૂના સિલેબસમાં તે બ્લુ બોક્સમાં નહોતો એટલે આપણે આ ટોપિકને બરાબર સાથે જ ભણી લઈએ અને કેટલાક સૂત્રો પણ એમાં છે, MCQ એના આપ્યા પણ છે આપણે સૂત્ર પર આધારિત। બરાબર, એટલે ટોપિક ભણવો જરૂરી છે। બરાબર, ચાલો તો વિદ્યુત સ્થાનાંતર શું છે એની આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપણે બરાબર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકતા તો કઈ રચના જોવા મળતી એની બધી ચર્ચા આપણે કરી ગયા છીએ। તો ફરી પાછું આપણે કેપેસિટર લઈએ, એની બે પ્લેટો વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ। તો ધારો કે અહીંયા આપણે આ કેપેસિટરની પ્લેટો છે, બ્લેક છે તે, અને એમની વચ્ચે આપણે ધારો કે ડાઇલેક્ટ્રિક મૂકેલું છે। બરાબર, આ બ્લેક છે એ કેપેસિટરની બે પ્લેટો છે અને એમની વચ્ચે આપણે આ રીતે ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ। ચલો, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર, તો કે અહીંયા ધારો કે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે। બરાબર, આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે। આપણે એવું ભણી ગયા હતા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે તમે ડાઇલેક્ટ્રિકને મૂકો, બરાબર, એટલે એનું પોલેરાઇઝેશન થાય। બરાબર, પોલેરાઇઝેશન થાય અને પરિણામે ધન પ્લેટ, કેપેસિટરની ધન પ્લેટની બાજુ ડાઇલેક્ટ્રિકની સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય અને ઋણ પ્લેટની સામેની ડાઇલેક્ટ્રિકની સપાટી પર પરિણામી ધન વિદ્યુતભાર પ્રેરિત થાય। બરાબર, બીજું આપણે આવું પણ ભણી ગયા હતા કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ કેપેસિટરનું આ રીતે હતું અને જે બરાબર ડાઇલેક્ટ્રિકને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ રીતે મળે છે આપણને। તો ચલો, એ આપણે ભણી ગયા છીએ આગળ। ચલો, આ થઈ ગયું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે કહી દઈએ E0। બરાબર, અને આ જે છે એ ડાઇલેક્ટ્રિકને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને હું કહી દઉં EP, અને આપણને ખ્યાલ છે કે ભાઈ E0 ઇઝ ગ્રેટર ધેન EP। બરાબર, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બરાબર મોટું ક્ષેત્ર હોય એ દિશામાં આવે, એટલે ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં આ દિશામાં આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E મળશે। બરાબર, ચાલો બીજી વાત લઈ લઈએ થોડીક, કે અહીંયા જે આ વિદ્યુતભાર છે એને હું કહી દઉં છું -QP, P એટલે પોલેરાઇઝેશન, આને કહી દઈએ +QP। બરાબર, અને ડાઇલેક્ટ્રિકની બે પ્લેટો, કેપેસિટરની બે પ્લેટો છે એમની વચ્ચેનું અંતર D, અને આપણે સંપૂર્ણ એવું ધારી લઈએ કે ભાઈ ડાઇલેક્ટ્રિક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંપૂર્ણ ભરી દીધું છે। બરાબર, ચલો, આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા -σp, આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા +σp। ઓકે, તો હવે એમ કહેવાય કે ભાઈ બે વિદ્યુતભારો થઈ ગયા -QP અને +QP, એમની વચ્ચેનું અંતર જો D હોય તો આમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય। ચલો, એ ડાયપોલ મોમેન્ટ આપણે આ રીતે લખી શકીએ। બરાબર, ડાયપોલ મોમેન્ટ P ટોટલ ઇક્વલ ટુ QP ગુણ્યા D। ઓકે, તો ચલો, P ટોટલ ઇક્વલ ટુ QP એટલે સિગ્મા P ઇન્ટુ A એટલે આનું આડછેદનું ક્ષેત્રફળ A। બરાબર, તો એ થઈ જશે સિગ્મા P ઇન્ટુ A ગુણ્યા D। તો ચલો, કારણ કે સિગ્મા P બરાબર QP બાય A, તો ધેટ ઇઝ ઇમ્પ્લાઇઝ QP બરાબર સિગ્મા P ઇન્ટુ A। બરાબર, ચલો, તો હું PT બાય A ગુણ્યા D કરું તો એ થઈ જશે સિગ્મા P। ચલો, હવે PT બાય AD, તો AD શું છે? કદ છે, ક્ષેત્રફળ ગુણ્યા બરાબર D એટલે લંબાઈ, તો એ શું થઈ ગયું? કદ। તો આ આખો પોર્શન શું કહેવાય? કે ઉપર ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ, મતલબ કે આને શું કહી શકીએ આપણે? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, એને શું કહેવાય? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ। બરાબર, અને જો તમને યાદ હોય તો એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એટલે પોલેરાઇઝેશન, પોલેરાઇઝેશનની તીવ્રતા, જે આપણે આગળ ભણી ગયા છીએ। એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એટલે પોલેરાઇઝેશનની તીવ્રતા, જેને આપણે કેપિટલ P વડે દર્શાવતા। બરાબર, તો પછી અહીંયા લખાય કેપિટલ P બરાબર સિગ્મા P। બરાબર, કેપિટલ P બરાબર સિગ્મા P અથવા તો સિગ્મા P બરાબર P। ચલો, આ થઈ ગયું એનું અદિશ સ્વરૂપ।
આ કયું સ્વરૂપ? અદિશ સ્વરૂપ. હવે આપણે ભણી ગયા છીએ પોલેરાઇઝેશનની તીવ્રતા એ કઈ રાશિ છે? સદિશ. એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર. ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય એ દિશામાં પોલેરાઇઝેશનની તીવ્રતા હોય. બરાબર. કારણ કે પોલેરાઇઝેશનની તીવ્રતા P એટલે આપણે શું કીધું? P બરાબર PT બાય AD. તો ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય એ દિશામાં પોલેરાઇઝેશન હોય. તો એનો મતલબ એવો થાય કે ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ છે, ટોટલ ડાયપોલ મોમેન્ટ એ માઇનસથી પ્લસ હોય, તો પોલેરાઇઝેશનની તીવ્રતા જે છે એ પણ આ દિશામાં આવશે. બરાબર. પોલેરાઇઝેશનની તીવ્રતા છે એ આ દિશામાં આમ આવશે. બરાબર. તો આ થઈ જાય છે આપણો વેક્ટર P. ઓકે. ચાલો, તો આ અદિશ સ્વરૂપે આપણે લખ્યું. હવે જો આને મારે સદિશ સ્વરૂપે લખવું હોય કે ભાઈ આ તો સદિશ રાશિ છે, પણ આ કઈ રાશિ છે? સિગ્મા P તો અદિશ રાશિ. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જે છે એ કઈ રાશિ? અદિશ રાશિ. Q, કારણ કે પૃષ્ઠ ઘનતા શું આવે? સિગ્મા P એટલે QP બાય A, એટલે એ તો અદિશ રાશિ છે આખી. બરાબર. તો પછી આ સમીકરણને મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો જો હું આ સમીકરણને આ રીતે લખી શકું, પહેલાં તો આ જે પોલેરાઇઝેશન જે છે એની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં, ડાયપોલ મોમેન્ટની દિશા. બરાબર. એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. ચલો, તો આ સૂત્રને સદિશ સ્વરૂપમાં આમ લખી શકાય: સિગ્મા P ઇક્વલ ટુ વેક્ટર P ડોટ n કેરેટ કહી દઉં, ચાલે. બરાબર. વેક્ટર P ડોટ n કેરેટ આ બંને ભૌતિક રાશિઓ જે છે, બરાબર, એનો અદિશ ગુણાકાર એટલે સિગ્મા P થઈ ગયું. તો આ જે સ્વરૂપ મળી ગયું કયું મળ્યું? સદિશ સ્વરૂપ મળ્યું. બરાબર. આ જે આપણે સમીકરણ મળે એ સ્વરૂપને આપણે શું કહીશું? સદિશ સ્વરૂપ કહીશું. આ બરાબર. ચાલો, તો આ રીતે તમે સદિશ સ્વરૂપ મેળવી શકો. ચલો, આ થઈ ગયું સદિશ સ્વરૂપ. બરાબર. તો ખ્યાલ આવી જોઈએ તમને કે સિગ્મા P ઇક્વલ ટુ વેક્ટર P ડોટ n કેરેટ. હવે ચલો, જ્યાં n કેરેટ એ શું છે? તો કે એકમ સદિશ. જ્યાં n કેરેટ બરાબર, જોજો, પણ એકમ સદિશ પણ કયો? સપાટીને બહારની તરફ લંબ એકમ સદિશ. સપાટીને બહાર તરફ લંબ એકમ સદિશ મતલબ કે આ રીતે. બરાબર. જે અહીંયા હું તમને દોરી આપું છું અલગ. સપાટીને લંબ અને બહારની તરફનો એકમ સદિશ, એટલે કે ધારો કે આ સપાટી હોય તો આ રીતે દોરાય, આ સપાટી હોય તો આ રીતે દોરાય. બરાબર. ચલો, આ થઈ ગયો n કેરેટ. અહીંયા આ બાજુ આ n કેરેટ, એટલે સપાટીને લંબ અને બહારની તરફનો એકમ સદિશ n કેરેટ. ઓકે. એ રીતે આપણે n કેરેટને ધ્યાનમાં લીધો. હવે સમજો, આ પોલેરાઇઝેશન આ દિશામાં છે કે નહીં? તો બોલો, આ બંને એક જ દિશામાં છે, એટલે મેં વેક્ટર P ડોટ n કેરેટ લખી શકાય. બરાબર. તમે આ સૂત્રને જો ખાલી મૂલ્ય લ્યો તો આ રીતે લખી શકાય ને, વેક્ટર P ડોટ n કેરેટ એટલે Pનું મૂલ્ય, એકમ સદિશનું મૂલ્ય 1 અને બંને વચ્ચેના ખૂણાનો કોસ, તો બંને વચ્ચેનો ખૂણો 0. જે આ બાજુનો એકમ સદિશ આપણે ધ્યાનમાં લઈએ તો બંને વચ્ચે ખૂણો 0 ઇક્વલ ટુ P. એટલે વેક્ટર P ડોટ n કેરેટ બરાબર P. બરાબર. તો લંબ બહારની તરફનો એકમ સદિશ થઈ ગયો હોય. તો ચાલો, એનો મતલબ એવો થાય કે વેક્ટર P જે છે તમે એને બે રીતે રજૂ કરી શકો. વેક્ટર P એટલે જમણી સપાટી માટે, જે જમણી સપાટી છે, જમણી સપાટી માટે n કેરેટની દિશામાં. વેક્ટર P તમારે કેવું હોય તો જમણી સપાટી માટે n કેરેટની દિશામાં, એટલે કે સમાંતર. બરાબર. અને ડાબી સપાટી છે, ડાબી સપાટી માટે જો ચેક કરો, જમણી સપાટી છે, આ જમણી સપાટી, તો n કેરેટ અને P બંને એક દિશામાં. અને ડાબી સપાટી જે છે એમાં n કેરેટ અને P બંને કેવા થશે? વિરુદ્ધ દિશામાં. ડાબી સપાટી માટે બંને કેવા? વિરુદ્ધ દિશામાં, મતલબ કે n કેરેટની વિરુદ્ધમાં, n કેરેટની વિરુદ્ધમાં. બરાબર. એટલે કે પ્રતિ સમાંતર. ઓકે. ચાલો, બીજું પ્રેરિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. પ્રેરિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે કે જે સિગ્મા P છે તે, એ પણ જમણી સપાટી માટે, જમણી સપાટીએ ધન
અને ડાબી સપાટીએ કેવી આવશે? ઋણ. બરાબર, એ તમને ખ્યાલ જ છે, આપણે પહેલેથી જ લીધું જ છે. અહીંયા જમણી સપાટી જે છે ડાઇલેક્ટ્રિકની સપાટી, સિગ્મા પી ધન અને અહીંયા સિગ્મા પી ઋણ. બરાબર, ચલો તો આ પહેલો પોર્શન થઈ ગયો, થિયરીનો પહેલો પોર્શન. આ બરાબર, આને આપણે નંબર 1 આપી દઈએ. આ પહેલો પોઈન્ટ થઈ ગયો આખો. બરાબર, આપણને એક સૂત્ર મળી ગયું, એ સૂત્રને આપણે નંબર આપી દઈએ 1. બરાબર, ચાલો હવે આપણે બીજા પોઈન્ટ ઉપર ચર્ચા કરીએ. થિયરીનો બીજો પોર્શન છે પરિણામી ક્ષેત્ર, જેનું સૂત્ર તમને આગળ પણ આપણે ભણાવ્યું છે, E0 માઇનસ EP. અહીંયા ફરીથી આપણને ખ્યાલ આવી જાય, પરિણામી ક્ષેત્ર E0 માઇનસ EP, કારણ કે E0 મોટા હોય, EP છે ડાઇલેક્ટ્રિકમાં નાના હોય. બરાબર, ધાતુ પદાર્થ હોય તો પરિણામી ક્ષેત્ર 0 હોય. ચલો આને આમ લખી શકાશે, E0 એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 અને EP એટલે સિગ્મા P અપોન એપ્સિલોન 0. તો ચલો E બરાબર લખાશે સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. ચલો આ જે સ્વરૂપ થઈ ગયું ને એ અદિશ સ્વરૂપ થઈ ગયું. બરાબર, આને હું નંબર આપી દઉં છું 2. હવે આને મારે સદિશ સ્વરૂપ લખવું છે. તો ચલો ક્ષેત્ર જે છે, આ જે ક્ષેત્ર છે એ જો n કેરેટની દિશામાં છે, તો જેમ આપણે P માં લખ્યું આ રીતે કે ભાઈ P હોય ત્યાં P ડોટ n કેરેટ લખાય, તો સેમ અહીંયા એવું લખી શકાય કે E છે ત્યાં વેક્ટર E ડોટ n કેરેટ. આ સિગ્માને એમ જ રાખું છું, અને કારણ કે એ સિગ્મા બરાબર એ અદિશ રાશિ છે ને એમ જ રાખીએ. ચલો સિગ્મા P, હવે સિગ્મા P માટે સમીકરણ 1 જુઓ. સિગ્મા P એટલે આપણે આવું લખ્યું, બરાબર, વેક્ટર P ડોટ n કેરેટ. તો એ કિંમત અહીંયા મૂકી દો એટલે આવશે આ વેક્ટર P ડોટ n કેરેટ છેદમાં એપ્સિલોન 0. બરાબર, તો કારણ કે સમીકરણ નંબર 1, અને આ કયું સ્વરૂપ થઈ ગયું? સદિશ સ્વરૂપ. આ થઈ ગયું સદિશ સ્વરૂપ. ખબર પડે? બરાબર, ચાલો હવે બીજું તમને ખ્યાલ આવી ગયો હોય કે વેક્ટર E ઇઝ પેરેલલ ટુ વેક્ટર P. બંને એક જ દિશામાં છે. બરાબર, આકૃતિ પરથી ખબર પડી જાય કે જે E છે તે અને P બંનેની દિશા કઈ છે? સેમ જ છે. ચાલો આગળ સ્ટેપ લઈએ. E0 ને આ સાઈડ જવા દો એટલે આવશે એપ્સિલોન 0 વેક્ટર E ડોટ n કેરેટ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ વેક્ટર P ડોટ n કેરેટ. બરાબર, ચાલો આને આમ પણ લખી શકાય, એપ્સિલોન 0 વેક્ટર E પ્લસ વેક્ટર P ડોટ n કેરેટ ઇક્વલ ટુ સિગ્મા. ચલો આજે આવ્યું ને આ પદ, એ પદને હું કહી દઉં છું વેક્ટર D. બરાબર, તો માટે આવું લખી શકાશે વેક્ટર D ડોટ n કેરેટ બરાબર સિગ્મા. ચલો આ જે સમીકરણ થઈ ગયું એ સમીકરણ આવ્યું સદિશ સ્વરૂપે, સદિશ સ્વરૂપ થઈ ગયું. હવે જો આને મારે અદિશ સ્વરૂપે લખવું હોય, બરાબર, તો ચલો વેક્ટર D ડોટ n કેરેટ છે આવી રીતે છે, વેક્ટર D ડોટ n કેરેટ. તો શું થાય કે D નું મૂલ્ય n કેરેટનું મૂલ્ય 1 અને બંને વચ્ચેના ખૂણાનો કોસ. તો હવે સમજો કે D કઈ દિશામાં હશે? તો એપ્સિલોન 0 E પ્લસ P છે એના બરાબર D આવ્યું. ઓકે, જ્યાં થોડી જગ્યા છોડી દઈએ આપણે અહીંયા, જ્યાં વેક્ટર D એટલે શું કીધું આપણે? એપ્સિલોન 0 વેક્ટર E પ્લસ વેક્ટર P. હવે આ બંનેની દિશા કેવી છે? સમાન જ છે. બરાબર, ધારો કે વેક્ટર E આ દિશામાં છે તો વેક્ટર P પણ આ જ દિશામાં છે, એ આકૃતિમાં સ્પષ્ટ છે જ. વેક્ટર E અને વેક્ટર P બંને જો એક જ દિશામાં છે. બરાબર, વેક્ટર E અને P છે એક જ દિશામાં છે. તો સીધી વાત છે, બે સદિશો એક દિશામાં હોય તો એનો પરિણામી પણ એ જ દિશામાં આવશે, આનો પરિણામી પણ આ જ દિશામાં આવે ને, D. ખબર પડે? તો એનો મતલબ કે આ દિશામાં n કેરેટ છે, તો D અને n કેરેટ વચ્ચે ખૂણો કેવો થાય? થીટા બરાબર 0. તો અહીંયા આવું લખી શકીએ cos 0, મતલબ કે શું લખાય? D. તો વેક્ટર D ડોટ n કેરેટ બરાબર શું લખાશે? D લખાય. તો ચલો અહીંયા હું આ રીતે લખી શકું કે D ઇક્વલ ટુ સિગ્મા. આ થઈ ગયું અદિશ સ્વરૂપ, D ઇક્વલ ટુ સિગ્મા. બરાબર, ચાલો તો ફાઇનલી વેક્ટર D કઈ રાશિ? સદિશ રાશિ છે. અને આ D, આ જે વેક્ટર D છે એ D એટલે જ એને કહેવામાં આવે વિદ્યુત સ્થાનાંતર. આ D ને જે શું કહેવાય? વિદ્યુત સ્થાનાંતર. બરાબર, તો જો તમને વિદ્યુત સ્થાનાંતરનું સમીકરણ મેળવવું એટલું કે એટલે તમારે પહેલેથી લઈને અહીંયા સુધીનું લખવાનું હોય છે. બરાબર, તો આ આખું થઈ ગયું વિદ્યુત સ્થાનાંતર.
ચાલો હવે થોડોક ત્રીજો પોઈન્ટ શરૂ કરીએ આપણે. ત્રીજા પોઈન્ટમાં છે વિદ્યુત સ્થાનાંતરનું મહત્વ, એટલે કે વેક્ટર ડી જે છે એ આપણે અહીંયા શું કામ વ્યાખ્યાયિત કર્યો, એનું મહત્વ શું છે. બરાબર. ચાલો તો જો કે ભાઈ શૂન્ય અવકાશ હોય, શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્રોની આપણે જો વાત કરીએ, બરાબર, તો મુક્ત વિદ્યુત ભાર ઘનતા સિગ્મા સાથે સંબંધ ધરાવે છે. જે સંબંધ તમને ખ્યાલ જ છે, E = સિગ્મા અપોન એપ્સિલોન 0 શૂન્ય અવકાશ હોય ત્યારે. જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ હાજર હોય, બરાબર, માધ્યમ હાજર હોય છે ત્યારે તેવો જ ભાગ વેક્ટર ડી ભજવે છે. એટલે કે શૂન્ય અવકાશમાં ઈ નો સીધો સંબંધ સિગ્મા સાથે છે, બરાબર. પણ જો ડાઇલેક્ટ્રિક હાજર હોય તો ઈ = સિગ્મા. ડાઇલેક્ટ્રિકના કિસ્સામાં ઈ = જેમ શૂન્ય અવકાશમાં ક્ષેત્ર તેમ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં ડી. બરાબર. મતલબ કે એમ કહી શકાય કે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે મુક્ત વિદ્યુત ભાર ઘનતા સિગ્માનો સંબંધ વેક્ટર ઈ નો નહીં પણ વેક્ટર ડી નો છે. બરાબર. એટલે ડાઇલેક્ટ્રિક જ્યારે હોય ત્યારે વેક્ટર ઈ નહીં પણ શું આવશે, વેક્ટર ડી તમારે ધ્યાનમાં લેવાનું. એટલે ડી બરાબર સિગ્મા લેવાનું એમ. બરાબર. ચાલો તો આ એક પોઈન્ટ હતો. ચલો નેક્સ્ટ ચોથો વિભાગ થિયરીનો લઈએ કે વેક્ટર પી વેક્ટર ઈ ની દિશામાં છે, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા. બરાબર. કે ભાઈ વેક્ટર ડી છે એ એપ્સિલોન 0 વેક્ટર ઈ પ્લસ વેક્ટર પી છે. તો વેક્ટર ઈ અને પી બંને એક દિશામાં છે. બરાબર. આ બંનેની દિશા એક જ દિશામાં. તો આથી વેક્ટર ડી જે છે એ જ દિશામાં હોય. બરાબર. મતલબ કે વેક્ટર પી વેક્ટર ઈ અને ડી એ ત્રણેય કેવા થાય, સમાંતર. બરાબર. અહીંયા આકૃતિમાં છે જે તમને ખ્યાલ જ છે, આપણે આગળ પણ હમણાં અહીંયા ચર્ચા કરી રહ્યા. બરાબર. બંને એક જ દિશામાં છે તો ડી પણ એ જ દિશામાં હોય. બરાબર. તો અહીંયા છે જે. ઓકે. ચાલો હવે ડી અને ઈ ના જે સૂત્રો આપણને મળ્યા એમના મૂલ્યોનો આપણે ગુણોત્તર લઈએ. ચલો પાંચમો વિભાગ શરૂ કરીએ થિયરીનો. શું કરવાનું છે તો કે વેક્ટર ડી અને વેક્ટર ઈ ના માનનો ગુણોત્તર હું લઉં. વેક્ટર ડી અને ઈ એના મૂલ્યોનો ગુણોત્તર લઈએ તો D/E. ચલો ડી એટલે સિગ્મા અને ઈ એટલે સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. બરાબર. હવે તમને ખ્યાલ છે કારણ કે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે પેલું જાદુવાળું સૂત્ર. બરાબર. તો ચલો સિગ્મા માઇનસ સિગ્મા પી અહીંયા છે. બરાબર. ત્યાં આપણે એને મૂકી દઈએ તો એ થઈ જશે સિગ્મા એપ્સિલોન 0 અંશમાં જતા રહેશે ને અહીંયા સિગ્મા બાય કે એટલે કે અંશમાં આવશે. બરાબર. તો આ થઈ ગયો D/E. તો આ D/E એપ્સિલોન 0 કે. તો ડી ને કરતા બનાવો તો ડી બરાબર એપ્સિલોન 0 કે ઈ. ચલો આ જે સંબંધ થઈ ગયો એ અદિશ સ્વરૂપ થઈ ગયું. આ ડીનું નવું સૂત્ર એમ નવા સ્વરૂપનું. હવે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો એપ્સિલોન 0 કે તો મૂલ્ય છે તો હું લખાય વેક્ટર ઈ, કારણ કે આપણને ખ્યાલ છે કે વેક્ટર ઈ અને ડી બે એક દિશામાં છે. તો આ થઈ ગયું સદિશ સ્વરૂપ. ઓકે. ચાલો તો તમને આ રીતે એક નવું સૂત્ર મળી ગયું. હવે ચલો થિયરીનો છેલ્લો વિભાગ છઠ્ઠો એ સ્ટાર્ટ કરીએ કે આપણે જે વેક્ટર ડીનું સૂત્ર ભણી ગયા, વેક્ટર ડી બરાબર એપ્સિલોન 0 વેક્ટર ઈ પ્લસ વેક્ટર પી. બરાબર.
એમાંથી જો હું પીને કરતા બનાવું તો આ લખાશે વેક્ટર ડી માઇનસ એપ્સિલોન 0 બરાબર. તો વેક્ટર પી બરાબર, ચલો ડીની કિંમત મૂકી દે ઉપરના સમીકરણની, તો એ આ રીતે લખાશે માઇનસ એપ્સિલોન 0 વેક્ટર ઈ. તો વેક્ટર પી બરાબર આને આમ લખાય, એપ્સિલોન 0 કોમન આવશે, કે માઇનસ 1 ઇન્ટુ ઈ બરાબર. તો પી ઇક્વલ ટુ આ જે પદ આવ્યું એ પદને કહેવામાં આવે કાઈ ઈ ઇન્ટુ ઈ. ચલો તો આ નવું સમીકરણ મળી ગયું, એટલે નવો આપની સંજ્ઞા મળી ગઈ કે જ્યાં કાઈ ઈ ઇક્વલ ટુ એપ્સિલોન 0 કે માઇનસ 1 બરાબર એને કહેવાય વિદ્યુત સસેપ્ટિબિલિટી. શું કહેવાય ને? વિદ્યુત સસેપ્ટિબિલિટી બરાબર. તો આનું સમીકરણ પણ તમને સાબિત કરવાનું કે અથવા તો પૂછે, આ સમીકરણ તમારે યાદ પણ રાખવાનું છે. ઘણી વખત આનો એમસીક્યુ પરીક્ષામાં પૂછાતું હોય છે બરાબર. ચાલો તો આ થિયરી આખી થઈ ગઈ વિદ્યુત સ્થાનાંતરની. ચાલો પછી છે વધારાના સ્વાધ્યાયનો 2.17મો દાખલો. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે બરાબર. તો ચલો પહેલા તો એક આ લાંબો નળાકાર છે, એ બીજો એક નળાકાર છે એના વડે ઘેરાયેલો છે. આ જે નળાકાર છે એનાથી એ શું છે, એ બીજો નળાકાર ઘેરાયેલો, વચ્ચેનો જે નળાકાર છે એ આ નળાકારથી ઘેરાયેલો છે આ રીતે બરાબર. ચલો પોલો નળાકાર છે એ સમઅક્ષીય સુવાહક નળાકાર છે, એ સમઅક્ષીય, બંને નળાકારો સમઅક્ષીય છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એટલે બે નળાકારોની વચ્ચેનો વિસ્તાર છે, એટલે કે આ વિસ્તાર આવે, એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે મેળવવાનું છે બરાબર. હવે આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે કોઈ ગોળાકાર કવચ હોય કે પછી ગોળો હોય બરાબર, વિદ્યુતભાર વિતરણ થયેલું હોય, બહારના બિંદુ આગળ આપણે ક્ષેત્ર ગોતવું હોય તો ચેપ્ટર 1નો કન્સેપ્ટ એવો હતો કે ભાઈ આનો બધો વિદ્યુતભાર જે છે એના કેન્દ્ર પર લઈ લેવાનો બરાબર. અને આ અંતરે ક્ષેત્રનું સૂત્ર E બરાબર kq/r². આ કન્સેપ્ટ આપણે ઉપયોગ કરેલો. સેમ આ જ કન્સેપ્ટ તમે નળાકારમાં પણ એપ્લાય કરી શકો, કારણ કે જે વિદ્યુતભાર છે એ અંદરના નળાકાર ઉપર છે, બે અહીં બતાવેલો છે બરાબર. અને તમારે જે બિંદુ આગળ ક્ષેત્ર ગોતવું છે એ ક્યાં છે? નળાકારની બહારની સાઈડ છે. અહીંયા સુધી નળાકાર છે તો નળાકારની બહારની બાજુ બિંદુ છે. તો પછી આ નળાકારનો, જેમ ગોળામાં બધો વિદ્યુતભાર આપણે કેન્દ્ર પર કલ્પી લેતા, તેમ નળાકારમાં બધો વિદ્યુતભાર જે છે એ નળાકારની અક્ષ ઉપર આપણે કલ્પી લેવાનો બરાબર. તો બધો વિદ્યુતભાર છે ક્યાં કલ્પી લેવાનો? આપણે નળાકારની અક્ષ. ઓકે. અને પછી આપણે સૂત્ર ગોસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગોતી શકીએ. ખબર પડે બરાબર. ચાલો તો સમજો, ધારો કે આપણે આ બિંદુ આગળ ક્ષેત્ર ગોતવું છે બરાબર. તો પછી r ત્રિજ્યાનું બરાબર, આ જે બિંદુ છે એનું જે અંતર છે એ છે r, આ અંતર r હોય તો r ત્રિજ્યાનું એક ગૌસિયન નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈએ. આ શું છે? ગૌસિયન પૃષ્ઠ છે, ડોટેડ લાઈન વડે બતાવ્યું છે. ગૌસિયન સપાટીને ધ્યાનમાં લઈ, નળાકારની લંબાઈ l છે બરાબર. એની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. હવે જો તમને એમ થાય કે સર રેખીય વિદ્યુતભાર ઘનતા કેમ આપ્યું? કારણ કે નળાકાર હોય તો ખરેખર કઈ હોવી જોઈએ? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોવી જોઈએ. પણ યાદ રાખજો, હમણાં આપણે કીધું આગળ એ પ્રમાણે કે નળાકારનો બધો વિદ્યુતભાર જાણે કે એક અક્ષ પર કેન્દ્રિત થયેલો હોય તેવું માની શકાય છે. બધો વિદ્યુતભાર એક અક્ષ પર કેન્દ્રિત થયેલો હોય તો r અંતરે આપણે ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા છીએ 2k λ/r બરાબર. તો નળાકાર માટે પણ બહારનું બિંદુ હોય તો સેમ જ આ સૂત્ર એપ્લાય કરી શકાય બરાબર. અને એટલા માટે શું આ લોકોએ આપ્યું છે? સિગ્મા ન આપતા શું આપ્યું છે આપણને? લેમડા. બોલો ખબર પડે બરાબર. ચાલો તો આટલી સમજૂતી થઈ ગઈ. તો જો ધ્યાન આપજો, અહીં અતિ લાંબા વિદ્યુતભારિત નળાકાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય, એ તો સીધી વાત છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ધારો કે આપણે લઈએ બરાબર. વિદ્યુત ક્ષેત્ર જો હું તમને બતાવું તો વિદ્યુત ક્ષેત્ર આપણે તારમાં ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, તો અહીંયા પર નળાકારમાં શું થાય? ઉપરના બધા વિદ્યુતભારોનું ક્ષેત્ર આમ આવશે, નીચેના બધા વિદ્યુતભારનું ક્ષેત્ર આવશે, તો પરિણામી ક્ષેત્ર આમ આવે. અને જો એનું આપણે બરાબર ક્ષેત્રફળ, જે સરફેસ છે આની ક્ષેત્રફળ લઈએ તો પછી એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે, જે ds વડે બતાવ્યો છે બરાબર. તો E અને ds ટૂંકમાં બંને કેવા થાય? એક જ દિશામાં થાય. E અને ds એ બંને એક જ દિશામાં થશે. ક્ષેત્ર કેવું છે? ત્રિજ્યાવર્તી દિશામાં છે. કોઈ પણ બિંદુ આવે ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં આવે, એટલે નળાકાર માટે ત્રિજ્યાવર્તી દિશા કહેવાય અને તાર માટે એના અક્ષને લંબ બરાબર. એટલે આ રીતે ક્ષેત્ર આવશે.
અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાનું અને એલ લંબાઈના નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ માટે ગૌસના નિયમ પરથી ચલો ગૌસનો નિયમ આપણે એપ્લાય કરીએ તો અહીંયા આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર જો હું સિગ્મા ક્યુ કહી દઉં તો સિગ્મા ક્યુ શું આવશે તો કે લેમડા ગુણ્યા એલ, કારણ કે લેમડા બરાબર ક્યુ બાય એલ, એના પરથી ઘેરાયેલો વિદ્યુતભાર એટલે લેમડા ગુણ્યા એલ. બરાબર. તો ચલો આપણે આ રીતે એ સ્ટેપ બધા લખી શકીએ કે ભાઈ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ ડીએલ ઇક્વલ ટુ સૂત્ર હતું સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. બરાબર. ચલો હવે ઈ ડોટ ડીએલ તો ખૂણો તો 0 છે એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન આને આમ લખાય ઈ ડીએલ કોસ 0. બરાબર. સિગ્મા ક્યુ એટલે લેમડા એલ બાય એપ્સિલોન 0. ચલો ક્ષેત્ર તો બહાર આવી જશે, એ તો અચળ ઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ ઇક્વલ ટુ લેમડા એલ બાય એપ્સિલોન 0. ચલો ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે જે ગૌસિયન સપાટી છે એનું આખી વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ લખી શકાય. સોરી, માફ કરજો, અહીંયા ઈ ડોટ ડીએસ. બરાબર. ઈ ડોટ ડીએસ અહીંયા આવશે ઈ ડોટ ડીએસ ઇક્વલ ટુ લેમડા એલ બાય એપ્સિલોન 0. ચલો આ થઈ ગયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr l બરાબર લેમડા એલ બાય એપ્સિલોન 0. એલ કેન્સલ થાય તો આવશે ઈ બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0r. ચલો ઉપર નીચે 2 વડે ગુણી દઈએ એટલે આવશે 2 લેમડા અપોન 4π એપ્સિલોન 0r. ચલો 1 અપોન 4π એપ્સિલોન 0 એટલે કે તો 2k લેમડા બાય r. તો જે મેં તમને વાત કરી હમણાં, બરાબર, કે ભાઈ એ આપણે તાર જે હોય ધન વિદ્યુત ભરિત તાર છે તો એનું ક્ષેત્ર આર બિંતરે ક્ષેત્રનું સૂત્ર આપણું હતું 2k લેમડા બાય r. તો સેમ એ જ સૂત્ર અહીંયા આપણને મળે. ઓકે, ચાલો તો એની પછીનો દાખલો લઈએ. ચલો એવું આપ્યું છે કે અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા r2 ધરાવતા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર q છે. ચલો આ એક ગોળાકાર સુવાહક કવચ, બરાબર, એની ઉપરનો વિદ્યુતભાર, પહેલા તો એની અંદરની ત્રિજ્યા જે છે એ અંદરની ત્રિજ્યા આપણને r1 આપી છે. ધારો કે આ અંદરની જે ત્રિજ્યા છે એને હું r1 કહી દઉં અને આ બહારની ત્રિજ્યા છે એને હું r2 કહી દઉં. બરાબર. ચલો હવે શું કીધું છે કે એ સુવાહક કવચ પરનો આપણને વિદ્યુતભાર આપેલો છે. તો ધારો કે એની પર જે વિદ્યુતભાર છે, કવચ ઉપર વિદ્યુતભાર છે, તો એ પ્લસ ધન વિદ્યુતભાર લઈએ તો એ વિદ્યુતભાર આપણને કેટલો આપ્યો છે? વિદ્યુતભાર આપણને કેપિટલ ક્યુ જેટલો આપેલો છે. કવચ પર વિદ્યુતભાર કેટલો આપ્યો? આ કેપિટલ ક્યુ. બરાબર. ચલો હવે શું કરવાનું? કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર સ્મોલ ક્યુ મૂકવામાં આવે. ચલો કવચના કેન્દ્ર ઉપર આપણે અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકી દઈએ. એટલે સમજો આવું આપણે ચર્ચા કરી ગયા છીએ ચેપ્ટર નંબર 2 માં સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણી ગયા ત્યારે બખોલવાળો વાહક આવેલો. તો બખોલવાળા વાહકની બખોલમાં આપણે વિદ્યુતભાર મૂકી દીધો. બરાબર. તો હવે થશે શું? તો કે અહીંયા તમે આ ધન વિદ્યુતભાર મૂકો છો એટલે આ તો સુવાહક છે, સુવાહકમાં અંદર ક્ષેત્ર 0 હોય. બરાબર. તો ઋણ વિદ્યુતભારિત જે ઇલેક્ટ્રોન છે એ અંદરની સપાટી પર આ રીતે, બરાબર, પ્રેરિત થશે, એટલે કે એકઠા થશે. પરિણામે બહારની સપાટી પર શું થશે? ધન વીજભાર ખુલ્લો પડશે. બરાબર. અંદર જેટલો પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય, બખોલમાં જેટલો પ્લસ ક્યુ વિદ્યુતભાર હશે, બરાબર, એટલો જ અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર આવશે. આ વિદ્યુતભાર માઇનસ ક્યુ એટલો જ આવશે અને પરિણામે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર પાછો શું થશે? પ્રેરિત થશે. તો એનો મતલબ કે કવચની સપાટી પર હવે ટોટલ વિદ્યુતભાર કેટલો થયો? તો કે ક્યુ તો હતો એમાં બીજો પ્લસ ક્યુ થઈ ગયો. બોલો, ખબર પડી આટલી? તો જો એ થઈ ગયું. તો આપણે કીધું છે કે અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી? તો પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા. સિગ્માનું સૂત્ર શું આવતું? ક્યુ બાય એ. તો અંદરની સપાટી પર વિદ્યુતભાર કેટલો? માઇનસ ક્યુ. અંદરની સપાટી પર માઇનસ ક્યુ, બહારની સપાટી ઉપર ક્યુ પ્લસ ક્યુ. ચલો અંદરની સપાટી માટે ત્રિજ્યા r1, બહારની સપાટી માટે ત્રિજ્યા r2. તો જો કવચની અંદરની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા i માઇનસ ક્યુ બાય 4π r1 સ્ક્વેર અને બહારની સપાટી પર આવશે ક્યુ પ્લસ ક્યુ 4π r2 સ્ક્વેર. ખબર પડે? તો સિમ્પલ છે એકદમ પ્રશ્ન. બરાબર. અને ચેપ્ટર 1 નો કન્સેપ્ટ છે આમાં. ચાલો એની પછી એમાં બીજો હતો કે જો ગોળાકાર કવચ, જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી, ચલો અનિયમિત આકાર ધરાવે છે તો પણ બખોલ જેમાં કોઈ વિદ્યુતભાર નથી. ચલો હવે બખોલમાં કોઈ વિદ્યુતભાર નથી, સિગ્મા ક્યુ બરાબર 0. આ બખોલ છે, બખોલમાં કોઈ વિદ્યુતભાર નથી. બરાબર. આ જે છે એ શું છે? બખોલ. એમાં કોઈ વિદ્યુતભાર નથી, સિગ્મા ક્યુ બરાબર 0 ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે કે અહીંયા ક્ષેત્ર પણ 0 છે, આપણે સાબિત કરવાનું છે. તો બસ ગૌસના નિયમનો ઉપયોગ કરી આપણે સાબિત કરી શકીએ, કારણ કે ઘેરાયેલો વિદ્યુતભાર કેવો? 0. તો ગૌસના નિયમ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ, મતલબ કે જો આપણે આવું એક ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ, જે ડોટેડ લાઇનથી તમને અહીંયા બતાવેલું છે, એ ગૌસિયન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈશું. બરાબર.
ગોસિયન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈએ તો પછી ઘેરાયેલો વિદ્યુતભાર કેવો થાય 0 અને ઘેરાયેલો વિદ્યુતભાર 0 થાય તો E ડોટ ds 0 થાય તો ક્ષેત્ર 0. તો આ પણ આપણે ભણાવ્યું છે તમને બરાબર. બખોલવાળા વાહકમાં વિદ્યુતભાર પદાર્થ ન હોય ત્યાંની અસર તમને એક્સ્ટ્રા પોઈન્ટમાં બરાબર સેશનમાં આપણે કરેલી છે. ચલો ત્યાંથી કવચ ગોળાકાર ન હોય અને ગમે તેવા અનિયમિત આકારનું હોવા છતાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે બરાબર. ચાલો તો સિમ્પલ દાખલો હતો. આગળનો દાખલો લઈએ વધારાનો સ્વાધ્યાયનો 2.16. દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું E2 - E1 ડોટ n કેરેટ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન ધારવા અપાય છે. એટલે કે આપણી પાસે બે સપાટીઓ છે અને બંને વિદ્યુતભારિત સપાટી છે. દાખલા તરીકે ધારો કે હું આ રીતે સપાટી ધ્યાનમાં લઉં બરાબર. તો સપાટીની આ બાજુ પણ વિદ્યુતભાર આપ્યો છે તમને, સપાટીની આ બાજુ પણ વિદ્યુતભાર આપ્યો છે. તો હવે કોઈ પણ બિંદુ આગળ મને ક્ષેત્ર આ રીતે મળે E2 - E1 ડોટ n કેરેટ સિગ્મા અપોન એપ્સિલોન 0, જ્યાં n કેરેટ તે બિંદુએ સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ, એટલે કે સપાટીને લંબ દિશા જે છે એ દિશામાંનો એકમ સદિશ તમે n કેરેટ લઈ શકો. એટલે લંબ દિશા બી આવે, આ બાજુ આવે ને આ બાજુ આવે બરાબર. લંબ દિશા કેટલી આવશે? 2. ઓકે. ચાલો સિગ્મા એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, એટલે આજે આખું સમતલ છે એ સમતલ પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. n કેરેટની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફ લેવી. એટલે ધારો કે હું આને એક બાજુ કહી દઉં, હું આને બીજી બાજુ કહી દઉં, તો આપણે હમણાં આગળ કીધું કે નહીં કે ભાઈ બે દિશામાં એકમ સદિશ છે, તો આપણે કઈ દિશા લેવાની? બાજુ 1 થી બાજુ 2 તરફ લેવાની બરાબર. અને આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર ક્ષેત્ર આટલું હોય. તો આ સૂત્ર તો આપણે ભણી ગયા છીએ. આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્રનો ટોપિક ભણી ગયા હતા ત્યારે આપણે સૂત્ર સાબિત કર્યું છે કે સુવાહક હોય, ધન વિદ્યુત ભારિત કોઈ સુવાહક હોય તો એના બહારના વિસ્તારમાં ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ હોય, જ્યાં n કેરેટ એટલે બહારની દિશામાંનો એકમ સદિશ. જો ધન હોય તો બહારની દિશામાંનો, ઋણ વિદ્યુતભાર હોય તો અંદર તરફનો એકમ સદિશ બરાબર. તો એ આપણે ભણી ગયા છીએ. તો એ ફરી પાછું આપણે આ દાખલામાં સાબિત કરવાનું છે. ઓકે. તો ચલો પહેલા તો આપણે કહું સુવાહક સપાટી આપી છે સેમ અહીંયા કીધું એમ આ બાજુ પણ વિદ્યુતભાર છે, આ બાજુ પણ વિદ્યુતભાર છે. તો ચલો આપણે ગોસિયન સપાટી ધ્યાનમાં લઈએ. આ મેં શું લીધું છે અહીંયા? એક ગોસિયન સપાટી બરાબર. આ ગોસિયન સપાટી આપણે ધ્યાનમાં લઈએ તો એ ગોસિયન સપાટીને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. એક આ ગોળાકાર ભાગ, એક આ ગોળાકાર ભાગ અને આખો વક્રાકાર ભાગ. તો આના વડે અહીંયા ઘેરાયેલો વિદ્યુતભાર તો આટલો જ હોય અને એ કેટલો થશે? સિગ્મા ગુણ્યા એસ. કારણ કે સિગ્મા જે છે એ શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, અને એસ એટલે આ જે નળાકારીય ભાગ છે એનું ક્ષેત્રફળ. અને બીજું તમે અહીંયા એમ પણ કહી શકો કે S1 બરાબર S2 બરાબર S બરાબર. ચાલો હવે આપણે જાણીએ છીએ કે આ સમતલ છે તો એનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ દિશામાં આવશે અને આ દિશામાં જ DS1 પણ આવશે બરાબર. ચલો આ બાજુ ક્ષેત્ર એનાથી દૂર એટલે એ દિશામાં આવશે, એ દિશામાં શું આવશે? DS2 આવશે, આ દિશામાં જ આવશે બરાબર. તો આમ ટૂંકમાં આ બાજુનો કોઈ વિભાગ હોય તો ક્ષેત્ર આ બાજુ આવશે. અને જો S3 લઉં તો એ આમ આવે તો એનો મતલબ કે અહીંયા ખૂણો 90 નો થાય. DS3 જો આપણે લઈએ તો ખૂણો 90 નો થાય. બોલો ખબર પડે બરાબર. કોઈ પણ આ વક્ર સપાટી પરના કોઈ પણ બિંદુ આગળ ખૂણો કેટલો થશે? 90 નો થશે એટલે ફ્લક્સ 0. જે આપણે આગળ ચેપ્ટર 1 માં કરી ગયા છે એ પ્રમાણે છે, નવું કશું નથી આમાં બરાબર. તો જો આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે આપેલ વિદ્યુતભારિત સપાટી માટે જેના આચ્છેદનું ક્ષેત્રફળ S હોય તેવું અત્યંત નાનું નળાકારીય ગોસિયન પૃષ્ઠ વિચારો. ચલો ગોસિયન પૃષ્ઠ લઈ લીધું. અહીં માધ્યમ 1 અને 2 માં સપાટીની તદ્દન નજીક વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે E1 E2 છે. એટલે કે આ નજીક વિદ્યુત ક્ષેત્ર E1, અહીંયા છે E2. તથા માધ્યમ 1 થી 2 તરફ જતી દિશામાં સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ n કેરેટ છે. ચલો આમાં શું? આને હું માધ્યમ 1 કહી દઉં છું, આને હું માધ્યમ 2 કહી દઉં છું. તો માધ્યમ 1 થી 2 તરફની દિશામાંનો એકમ સદિશ n કેરેટ લઈને આપણે આ સૂત્ર સાબિત કરવાનું હતું. એવું સ્પષ્ટ અહીંયા લખેલું છે બરાબર. સૂત્ર જે સાબિત કરવું છે એમાં આપણે n કેરેટની દિશા લે, બાકી 2 દિશા આવે. લંબ દિશામાંનો એકમ સદિશ છે પણ આપણે પર્ટિક્યુલર શું કરવાનું છે? 1 થી 2 એટલે 1 થી 2 એટલે આ દિશામાંનો આપણે એકમ સદિશ લેવાનો બરાબર. ચાલો તો હવે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીએ. તો ચલો નળાકારીય પૃષ્ઠો S1 S2 અને S3 3 ભાગમાં વિભાજિત કરી નળાકારીય પૃષ્ઠ માટે ગોસનો નિયમ લગાડતા. તો નળાકારીય જે આખી સપાટી છે એને 3 ભાગમાં ડિવાઈડ કરી આપણે ગોસનો નિયમ એપ્લાય કરીએ તો આપણે આ રીતે લખી શકશું કે ભાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર E ડોસ ds ઇક્વલ ટુ સિગ્મા q બાય એપ્સિલોન 0. ચલો સંકલનના 3 ભાગ પડશે. ઇન્ટિગ્રેશન S1 E1 ડોટ ds1 પ્લસ ઇન્ટિગ્રેશન S2 વેક્ટર E2 ડોટ ds2 પ્લસ ઇન્ટિગ્રેશન S3 વેક્ટર E3 ડોટ ds3 ઇક્વલ ટુ 0 બરાબર. ચલો સોરી માફ કરજો, 0 નહીં, સિગ્મા ક્યુ. ચલો સિગ્મા ક્યુ એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ગુણ્યા
ક્ષેત્રફળ એસ અપોન એપ્સિલોન 0 જે આપણે અહીંયા લખેલું છે. હવે સિગ્મા ગુણ્યા એસ. ઓકે, ચાલો હવે અહીંયા આને આમ લખી શકાશે S1 E1 ds1 cos 0 પ્લસ ચલો ઇન્ટિગ્રેશન S2 E2 ds2 cos 0 પ્લસ ઇન્ટિગ્રેશન S3 E3 ds3 cos 90 બરાબર સિગ્મા એસ બાય એપ્સિલોન 0. ચાલો તો ઇન્ટિગ્રેશન E1 કોમન આવશે, અચળ છે એ તો ક્ષેત્ર તો અચળ ત્યાં બરાબર ખૂબ નજીકનો બિંદુ છે. ચાલો ઇન્ટિગ્રેશન ds1 એટલે એને s કહી દો પ્લસ E2s પ્લસ cos 90 0 સિગ્મા એસ બાય એપ્સિલોન 0. ચલો બધામાંથી s જાય એટલે આ થઈ જશે E1 પ્લસ E2 બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. ચલો આ આપણને મૂલ્યનો સંબંધ મળી ગયો. આને હું કહી દઉં છું નંબર 1. બરાબર, આ જે સંબંધ આપણે મળ્યો એ ખાલી મૂલ્યનો મળ્યો. હવે ચલો હું જે E1 છે હું જો આવું એક પદ લઉં કે ભાઈ વેક્ટર E1 ડોટ માઇનસ n કેરેટ, કારણ કે સમજો E1 છે આ દિશામાં છે તો n કેરેટ આ દિશામાં છે નીચે, તો આ દિશામાંનો એકમ સદિશ એટલે શું કહેવાય માઇનસ n કેરેટ કહેવાય. એટલે E1 ડોટ માઇનસ n કેરેટ હું કરું એટલે જો આવું લખાય ને E1 નું મૂલ્ય n કેરેટનું મૂલ્ય એટલે 1 અને બંને વચ્ચેનો ખૂણો એટલે cos 180 અને માઇનસ જે છે એ આગળ આવી જાય એટલે આ બોલો શું થઈ ગયું E1 થઈ ગયું. તો ટૂંકમાં એમ કહેવાય E1 ની જગ્યાએ આ લખી શકાય એમ. બરાબર, ચલો સેમ આ જ રીતે વેક્ટર E2 ડોટ n કેરેટ લો, કારણ કે E2 અને n કેરેટ બે એક જ દિશામાં છે. જો E2 જે દિશામાં છે એ જ દિશામાં n કેરેટ છે એટલે E2 ડોટ n કેરેટ જો ચેક કરો આના બરાબર E2 આવવું જોઈએ. એટલે સમજો E2 મૂલ્ય E2 n કેરેટનું મૂલ્ય 1 બંને વચ્ચેનો ખૂણો, ચલો બંને વચ્ચેનો ખૂણો 0 એટલે આ શું થઈ ગયું E2. તો E2 ની જગ્યાએ આ મૂકી શકાય. તો આપણે અહીંયા E1 E2 છે ત્યાં આપણે આવો ચેન્જ કરી શકીએ. E1 ની જગ્યાએ શું લખવાનો વેક્ટર E1 ડોટ માઇનસ n કેરેટ પ્લસ E2 ની જગ્યાએ લખવાના વેક્ટર E2 ડોટ n કેરેટ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. બરાબર, ચાલો n કેરેટ કોમન કાઢો તો આ લખાશે વેક્ટર E2 માઇનસ વેક્ટર E1 ડોટ n કેરેટ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર, તો આ રીતે એ સૂત્ર સાબિત થઈ જાય એટલે ખબર પડે. ચાલો બીજો પ્રશ્ન એમાં સાથે હતો હજી કે આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ છે. હવે સમજો ધારો કે આ સુવાહક છે, ધન વિદ્યુતભારી સુવાહક છે. હવે અહીંયા ધારો કે ગૌસિયન સપાટી લીધી તો E1 તો આ દિશામાં હોય. હવે આપણે ભણી ગયા સુવાહકની લાક્ષણિકતા શું અંદર ક્ષેત્ર 0 E2 બરાબર 0 લખાય. તો જો આકૃતિ B પરથી સ્પષ્ટ છે કે સુવાહકની સપાટીની તદ્દન બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધારો કે E અને સુવાહકની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર E2 બરાબર 0 હોય તો સમીકરણ 1 આપણે આપણું આ પરિણામ હતું E1 પ્લસ E2 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. ચલો આવું પરિણામ છે આપણું E1 પ્લસ E2 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. ચલો એમાં E2 બરાબર 0 છે ને E1 બરાબર E, તો E બરાબર શું થઈ જાય સિગ્મા અપોન એપ્સિલોન 0. બરાબર, E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. ચલો આ ખાલી મૂલ્ય થઈ ગયું. હવે સમજો કે અહીંયા બહારની તરફનો એકમ સદિશ જે આવશે હું એને n કેરેટ લઉં બહારની તરફની દિશામાંના એકમ સદિશને જો હું n કેરેટ લઉં તો પછી આને લખાશે વેક્ટર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. બરાબર, અને આપણે સ્પષ્ટ લખાણ કરીએ જ્યાં n કેરેટ બરાબર શું છે n કેરેટ એ તે બિંદુએ સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ, તે બિંદુએ સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ. બરાબર, તો આ રીતે આપણે એ રિઝલ્ટ જે છે એ સાબિત કરી શકીએ. ઓકે, ચલો હજી એમાં બીજો ભાગ હતો એક કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય. હવે સમજો કે ધારો કે આ એક વિદ્યુતભારિત સપાટી છે. ધારો કે ક્ષેત્ર આ દિશામાં છે. જો આ દિશામાં ક્ષેત્ર હોય તેના બે ઘટક પડશે, એક સ્પર્શીય ઘટક આવશે, એક નોર્મલ એટલે લંબ આવશે. હવે તો આપણે કયો ઘટક કીધો સ્પર્શીય ઘટક, એમ કે છે વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુએ કેવો સતત હોય. મતલબ કે જો તમે અહીંયાથી એક બાજુથી બીજી બાજુ સુધી પાછા ફરીને ત્યાં આવો તો એ ક્ષેત્રનો જે સ્પર્શીય ઘટક છે એ કેવો હોય સતત હોય. હવે સમજો આપણે આવું ભણી ગયા છીએ કે હવે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક સપાટીને સમાંતર હોય છે, સપાટીની સમાંતર કોઈ પણ બિંદુ આગળ, અને બંધ ગાળા પર વિદ્યુત ક્ષેત્રના સ્પર્શીય
બરાબર ઘટકનું વિદ્યુત ક્ષેત્રના સ્પર્શીય ઘટકનું રેખીય સંકલન કેવું થાય? શૂન્ય થાય. એ પણ આપણને ખબર છે, કારણ કે એમાં ફાઇનલ અને બરાબર પ્રારંભિક પોઝિશન અને અંતિમ પોઝિશન બંને ક્યાં આવે છે? સેમ જ છે. પ્રારંભિક પોઝિશન અને અંતિમ પોઝિશન સેમ, અને પરિણામે રેખા સંકલન એટલે શું છે? રેખા સંકલન આપણે આ રીતે લખેલું ક્લોઝ ઇન્ટિગ્રેશન ET ડોટ dl. તો આ શું છે? કાર્ય છે કે નહીં? બરાબર, તો એ કાર્ય કેવું થાય? 0. તો આ સંકલન કેવું થાય? 0. જે દર્શાવે છે આ સંકલન 0 થાય એવું દર્શાવે છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય. એટલે આ 0 થાય છે, બરાબર, જે એવું દર્શાવે છે કે ET જે છે એ કેવો હોય? આખા માર્ગ પર સતત હોય. બરાબર, હવે જો ET સતત ન હોત, ET જો સતત ન હોય, બરાબર, આખા માર્ગ પર સતત હોય ને બધી જગ્યાએ જો ન હોત, તો વિદ્યુત ભારિત સપાટી પર બંધ ગાળા પર કાર્ય શૂન્ય થાય ને. એ સીધી વાત છે. સમજો કે આપણે બંધ ગાળો લઈએ, બરાબર. હવે સમજો, હું આ રીતે સમજાવું તમને. આપણે આ બંધ માર્ગ લીધો તો કાર્ય કેવું થાય? 0. એ ક્યારે પોસિબલ છે? તો કે આ બધા સદીશો આમ સતત આવ્યા છે કે નહીં, તો જ કાર્ય 0 થાય. હવે ધારો કે એમાંથી કોઈ એક સદીશ ન હોય, બરાબર, ધારો કે એમાંથી આ એક સદીશ નથી, બરાબર, તો હવે એમ કહેવાય સતત નથી આ. તો હવે એનો મતલબ શું થશે કે હવે કાર્ય અથવા તો પરિણામી આપણને આ પરિણામી સદીશ મળશે કે નહીં પરિણામે, તો એનો મતલબ કે કાર્ય નોટ ઇક્વલ ટુ 0 થાય. કાર્ય 0 થશે નહીં. ખબર પડે? બરાબર. પણ કાર્ય નોટ ઇક્વલ ટુ 0 થાય, બરાબર, તો આપણે આ સદીશો સતત નથી એવું કહેવાય. પણ વિદ્યુત ભારિત માધ્યમ હોય, સપાટી હોય, ત્યારે હંમેશા, બરાબર, રેખીય સંકલન, સ્પર્શીય ઘટકનું રેખીય સંકલન હંમેશા 0 જ થાય. બરાબર. એના જે સદીશો છે એ એક બિંદુથી સ્ટાર્ટ કરીએ અને બીજા બિંદુ સુધી સતત આવેલા જ હોય. બરાબર, આ 0 થાય છે એ આપણને એવું બતાવે છે. તો જો શું કીધું કે ET સતત ન હોય તો વિદ્યુત ભારિત સપાટી પર બંધ ગાળા પરનું કાર્ય શૂન્ય થાય નહીં. બરાબર, આ બંધ ગાળા પર કાર્ય એ શૂન્ય થશે નહીં. બરાબર, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર સતત નથી. જો શૂન્ય ન થાય તો એ શું બતાવે કે ભાઈ ક્ષેત્ર જે છે એ સતત નથી. બરાબર, ક્ષેત્ર છે એ સતત નથી. પણ આપણે ચેપ્ટર 1માં વિદ્યુત ક્ષેત્રની એવી લાક્ષણિકતા ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્ર એક બિંદુથી બીજા બિંદુ સુધી કેવું છે? સતત વક્ર છે. કેવો વક્ર છે? સતત. એટલે વચ્ચેથી ક્યાંય તૂટક વક્ર ન થાય કે ભાઈ આટલા વિસ્તારમાં ક્ષેત્ર નથી, પછી છે, પછી અહીંયા નથી, પછી છે, એવું કોઈ દિવસ પોસિબલ નથી. એટલે ક્ષેત્ર સતત જ હોય અને પરિણામે કાર્ય 0 જ થાય. બંધ માર્ગ પર કાર્ય હંમેશા 0 જ થાય. બરાબર, અને પરિણામે ET પણ કેવો હોય? સતત જ હોય. તો જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર સતત નથી, જે શક્ય નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવો હોય? સતત જ હોય. બરાબર. તો બસ ગુજરાતી વાક્ય સ્વરૂપમાં છે, તમારે આટલું તમારે તૈયાર કરવાનું છે. ઓકે, તો ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.